અરે એક ભાઈ હમણાં એની ઘરે બેઠા બેઠા ગીત ગાતા, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ. એની પત્નીએ કીધું ગોવિંદ બોલો ગોપાલ બોલો, જમવું હોય તો લસણ ફોલો. કાલનો જ છે આજે. હા, બેનો એકલા ભેગા આમ જે બેસી જાય આમ, અને પછી જે વાતો કરે એમાં એક વાત તો કરે જ તે કહે છે, તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં લે. વાતે હાશી, આપણા બુદ્ધિ હોય તો ઘોડે ચડીને જઈએ આપણે. ઘરનો વ્યવહાર બેન મારે હાસવવા પડે, મહેમાન આવે જાય ને બાપા એ તો જે હોય ને ફોનમાં કે આવો ઘીરે, પછી એને ખબર છે તાવડી તેરવાના માગે. ખરેખર હું તમારી ભેગો છું, આપણા બુદ્ધિ, હું તમારી ભેગો છું, આપણા બુદ્ધિ છે જ નહીં ભાઈ, બુદ્ધિ બધી આપણી માવું ને. અને અમુક તો બાપુ એમ કે બહેનોની બુદ્ધિ પાન્ય હોય. હું કહું છું હા સાહેબ, આ દેશની જગદંબાને પગની પાનીય બુદ્ધિ હોય. શું કામ? એ ડગલું ભરતા પેલા 7 વાર વિચાર કરી લે કે મારે ડગલું ભરાય કે ન ભરાય. અને આપણે નરા તાર હાવ ખપ કરતા ક્યાં જઈએ એ જ નક્કી નહીં. ઘણા નથી દિયાશમાં ડોલ કે અહીંયા વંડી કોણે કરી નાખી, વંડીએ પટકાય. એ વંડી તારીમાં હતી, તું ડબલું નાખી ગયો અત્યારે. ખરેખર આપણે પુરુષ, આપણે તમારે ભેગો છો, આપણે બુદ્ધિ છે જ નહીં. પણ કહેવાય ગયો બુદ્ધિ નથી, પણ આપણે કઈ દિલ વાળા ઓછા નથી. ગમે ત્યાં દિલ લગાડીને બેઠા. બોલો લ્યો, કોકે ખોટું દાંત કાઢે તો 2 વાર એક ગામમાં ગાડી કાવા મારી આવે, તારીમાં ગાંડી છે. ખોટા પેટ્રોલ બાયડમાં આ શાર્ક આવે તો તું સુરત પગ્યો હોત ભાઈ. એટલે જીવનમાં ભાવ જરૂરી છે. વાત મૂળી કરું, ઠીક છે, હસાવવા માટે આપને બધાનું કહું, પણ એ સમય આવે કોઈક વિરલો જાગી જાય છે આ દેશમાં, ચિંતાનો વિષય નથી. નવરાત્રિમાં એમ થતું કે આજ યુદ્ધ જામે કાલ યુદ્ધ જામે, પણ ગરબામાં બિલકુલ ખોટ પડી. ટેસ્ટથી રમ્યા જ છે, કારણ કે એનું વાતાવરણ જ આ દેશનું એવું છે, પ્રકૃતિની અસર જ એવી છે કે કોઈ દે ટેન્શન થતું જ નથી. હવે આ તો કાંઈ નથી, કેવા મોગલો આવીને વૈયા ગયા, કેવા અંગ્રેજો આ દેશમાં આવીને વૈયા ગયા, કેવા ધરતીકપ આવીને વૈયા ગયા. કાંઈ ઘટ્યું આ દેશમાં ન ઘટે, કારણ કે સમય આવે કોઈક કાંઈક એવું કહી જાય છે. એટલે આ દેશમાં મહાન હોય ને તો આ દેશના સંસ્કાર વાત છે મારી. એટલે પુરુષ જ્યારે મૂંઝાણો ત્યારે શક્તિ જ આગળ આવે. આ જોડ જ હોય. હા, સ્ત્રી પુરુષ, હાંડો ગાગર, કળશો ટબુડી, સમસો સમસી. સમસા બહુ વધે છે હવે. તપેલું તપેલી તો તપેલી, તાવડો તાવડી, હાવણો હાવણી. અને પાછું તમે જોજો હાવણી છે ને, હાવણી એને બેનો બહુ હાસવ છે, કારણ કે એના રહ્યા ને એવા હાસવીને ઘરના ખૂણા મૂકે. અને પાછો ઉપયોગ કેટલો ખબર, રૂમ વાળ છે, લોબી ઓસરી વાળ છે, વધીને 2 પગથિયા ન્યાલી પાસા વળ છે. ફળિયામાં નહીં, ફળિયામાં હાવણા. ફળિયું વાળે, ગમાઈન વાળે, બજાર વાળે, કોકના ફળિયામાં આટો મારી આવે, અને પછી ગમાઈનમાં ઊંધે કાંઈ પીડ્યો હોય. અને સહેજે હકનો ન રહે ને, સહેજે આડોળો થાય ને, બાયુ જામ ઊંધો કરીને જે પસાડે, એમ કોઈ દી હાવણીને પસાડી. સહેજે ઢીલો પીડ્યો તો વેરણાના બટકા માખી નહીં થાય, એવો કડક ઢીલો તો રહેવા જ ન દે. તમે તો એવા લાગો, આ તો ઘૂઘલું તૂટી જાય હો. અરે એક બેન, તમને કોઈ પતિ પત્ની બે ફરવા નીકળ્યા ને, બેન વારા ઘડી એને સામું જોવે, એકચ્યુઅલી આજ તમને એવા લાગો છો, તા તો ઓલો કાસમાં મળે જોવા, આખો દી આલી. અને ઓલો એટલો હરખાય એમ કે ને આ તો તમને એવા લાગો છો, તા તો સીધા હોનાની દુકાનમાં લઈ લે, તારે જે લેવો લઈ લે, બધું લઈ લે, કાંઈ વાંધા નહીં. એક હાવ બીજો ચીડો હતો. એક ભાઈને ની પત્નીએ કીધું એ કે મારા ગળા માટે કાંઈક લઈ આવવાની, તો ઓલો મારો દીકરો વિક્સની ટીકડી લઈ આવ્યો. બોલો, કાલે સગડ એ હાર મગાવે તારી માં. અમારી સગળ જે લજ્જતાઓ છે એટલે નક્કી છે.
પાછું કીધું હાર બાર ને બધું લેવાઈ ગયું હોનાની દુકાન બહાર નીકળ્યા પાછા કાઢ આ તો મને બહુ મજા આવે એવા લાગો સીધો હાડીના શોરૂમમાં લઈ લેજા ઘરે બેંગલ જે હોય લઈ લે ને મજા આવશે ત્યાં જશો ને વાવડે આપણા સંબંધીને ત્યાં આપણા મિત્રને ત્યાં સારું લાગે ને હાજ બુદ્ધિ આવી તમે તો એવા લાગો પછી હાજે ઓલાનો મગજો હવે તો કેવો લાગુ એ કે મારા બાપા જેવા હું નાની હતી ને ત્યારે મારા બાપા આમ જ મન ફેરવતા ઓલા ને ભડું દિન બધું મન ભાંગી ગયું ભાઈ હાવ એક બીજો ઝીણો જોક્સ કહું હાવ તમે જો હવે પ્રોગ્રામ ચાલુ થયો આપણો હાવ ઝીણો જોક્સ ટ્યુબલાઇટ થાય ને થાય ન થાય તો ન થાય ભાઈ હા અને હું કોઈ દી બાપુ પ્રોગ્રામ એમ ન કહું સારી વાત લાગી તો વધારે તાળ્યું હું કામ પણ કેવું છું સારું લાગે તો વધારશે હા અમુક ઝીણા જોક સમજાય ને સમજાય નતો એક બીજો જોક કહું વચ્ચે પાછો એક ભાઈ એના છોકરાને કીધું એ બેટા શોકમાં અવાજ આવે છે જોતો શોકમાં અવાજ આવે તા તો ઓલો ખાય ગામના શોકમાં આટો મારી આવ્યો ત્યાં આવીને કે કાંઈ બાપુ ત્યાં કાંઈ છે નહીં એમાં નહીં આ ટ્યુબલાઇટ ના શોકમાં એટલે ખાવ ઝીણો જોક કહું આની પેલી આપણે શું કહેવાય માપ આવી જાય પતિ પત્ની બે એટલા બધા ભાવથી સાથે રહે એવો પ્રેમ કરે એકાબીજી ભાવથી ને ખરેખર જીવાય એમ જ હોય ભાઈ કડવી કડવી ટીકડીયું ખોબો ખાઈને 60 વર્ષ જીવવું એની કરતા મીઠાઈ ખાઈને 16 વર્ષમાં હકેલી લેવું જેથી કરીને બીજો અવતાર તો તાત્કાલિક મળે પાછા બાસકા જેવા તો થઈ જાય હા હમણાં નહીં ટેન્શન નહીં રાખવાનું ભગવાન કાંઈ કરવાનો જ નથી બોડી એણે બનાવ્યું છે સુધારશે એ જ જેમ કપાસની ઈયળું 3 દિવસે ને અમે ભણ્યો છું કૃષિ 3 દિવસે આમથી મરી જાય 3 દિવસથી વધારે ઈયળની આયુષ હોતી નથી આપણે શું કે પેલા છંટકાવનો જો બીજા છંટકાવની આરી હશે મરે ત્યાં આયુષ થઈ ગઈ હતી હું કામ ખોટા ડબલા લ્યો હા એક જણો કે ભાઈ મારે જંતુનાશક દવાની દુકાન કરવી એટલે એક ભાઈ એને ના પાડી કે ઈ તું રહેવા દે તું એક કામ કર બકાલું કર ખેતરમાં તો બોલે બકાલું કર્યું પછી રીંગણા દૂધિયાન મરચાન માર્કેટમાં વેચવા બેઠા હાલો લઈ જાઓ ભાઈ ઘરની વાડીના એક બેન આવે હે ભાઈ મરચાં શું ભાવ છે 20 કિલો બેન તીખા તો છે ને તત ભર દીન જો બેન બિલકુલ તીખા નથી આલ્યો ઓલો બાજુમાં જ ઊભો હતો એ કે એટલે હું તને કહેતો હતો તાર દવાની દુકાન ન કરાય તને જ્યાં સાખીને દેવાની ટેવ છે ને એટલે ઝીણો જોક્સ એટલે કહું છું તમને બહુ પતલો જોક્સ હા બારે એટલું બધું માણસ છે એ ઓલા સ્ક્રીનમાં જોવે અહીંયા 2 લગાડ્યા આયોજન બહુ સારું છે કાળિયા અરે હ કાલિયા કિતને આદમી થાય હે ભાઈ આપણે આ શોલે ફિલ્મ તો બધાય જોયું આપણે કેવા બનાવ્યા એને કેવા બનાવ્યું કોઈ આપણે બુદ્ધિ લગાડી જ નહીં રામ જે ક્યું નગર હતું રામગઢ એમાં લાઈટ હતી રામગઢમાં એ ગામમાં લાઈટ નહોતી જો આખા ફિલ્મ ઓલી બેન છે અમિતાભભાઈના ઘરેથી બેન છે એ ફાનસ લઈને જ આટા મારતા હોય એ ગામમાં લાઈટ હતી હે તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સીડ્યો એ ભરતા છે નથી ઊંડા ઉતરો મરી જાવ હમણાં રૂપિયા નાખી કવડો ઊંચો ટાંકો એ હું કોહે ભરતા આવું કાંઈક નું કાંઈક પીડ્યું હોય છે જોયા કરું એટલે પતિ પત્ની એવા બે ભાવથી રહેતા હતા અરે એક ભાઈ હમણાં એની ઘરે બેઠા ગીત ગાતા ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ એની પત્નીએ કીધું ગોવિંદ બોલો ગોપાલ બોલો જમવું હોય તો લસણ ફોલો કાયલનો જ છે આજે હા આજ ઘણું બધું એવું આવ્યું છે કે તમે સીડીમાં નહીં સાંભળ્યું હોય
કારણ કે અત્યારે બધું આ ઇલેક્ટ્રોનિક થઈ ગયું છે ને એટલું બધું બાપુ આ મીડિયા તા જે હાજે બોલ્યા હોય ને એ બીજે દી ફાટ દિન બજારમાં વહી જાય. ત્યાં ઘણી જગ્યાએ પ્રોગ્રામ દેખો કે નવું બોલજો કાંઈક નવો તો ડિસ્કા કરીએ થાય હવે. પણ ના ના આમાં ઘણું તમને આમ મને અંદરથી જેમ જેમ લહેર આવતી જાય એમ હું બોલી. હા ક્યાં ભાગ્યો ભાઈ ઓય અહીંયા તો હા કે હું હોય ને મારા બાપાને પરાણે લઈને આવ્યા માયા આયરમાં. ખરેખર બાળકો છે. હમણાં મેં બાપુ એક નવું ચાલુ કર્યું. આપણે કોઈની ઘેરે ગયા હોય ને પરાણે આપણે લઈ જાય ચા પીવા આવજો તો એ ઘરમાં આપણું હું માન છે હાજર હોય ત્યારે તો રાખવું પડે, પણ આપણી ગેરહાજરીમાં આ ઘરમાં કેટલું માન છે એનો એક નવો પ્રયોગ મેં કર્યો. જેની ઘેરે જાવ નાનું છોકરું હોય ને એટલે પરાણે પડકે બોલાવો અને પછી ધીમે ધીમે પૂછું મને ઓળખ શું નામ છે મારું. એ જે નામ બોલે ને એ જ આપણી ગેરહાજરીમાં નામ લેવાતું હોય. ઘણા એમ કે માયો આવ્યો ચો નક્કી જ થઈ ગયું કે અહીંયા માયાભાઈ સહી જ નહીં, સા ન પીવાય નીકળી જ જવાય. આવો આવો સાહેબ, આ કથા જ મારી માવુની છે. જશોદાના કેવા ભાગ હશે, અખિલ બ્રહ્માંડનો માલિક. આ જે કાંઈ થયું છે ને એ માવુના ભાગ્ય જ થયું છે. બાપુજી એ તો ભેહું સાર્યું છે. આ નંદબાવાના કઈ પુલ ન કહેવાય, એ જશોદાના કાંઈક પુલ કે એના ખોળામાં રમવું એટલે. હા બાપુજીનું બહુ રોકાણે નહીં. તમે જો જેટલી માતાજી છે એ બધી ડુંગર ઉપર બેઠી. આ ચોટીલા જાઓ એટલે ચાવંડમાં ડુંગર ઉપર બેઠા, ઊંચા કોટલા ઊંચાઈ ઉપર બેઠા. પાનેરા જાવ તો ન્યાય ડુંગર ઉપર માં ચામુંડ બેઠી. માં ખોડિયારને તમે લઈ લો તો એ પણ બધા ડુંગર ઉપર બેઠી. દરેક માતાજી ડુંગર ઉપર બેઠી. બાપુજી અમરનાથ થી શરૂ કરો, બધાય બાપુજી ભોંયરામાં જ બેઠા. કારણ કે નો ટેન્શન. અને જ્યારે જ્યારે હલવાય ત્યારે છોકરા ન કરે તાર બાને કે નહીં બધું કરી નાખે. અને જ્યારે ખરેખર પુરુષ મુંજાણો છે ત્યારે શક્તિ જ ઊભી થઈ છે. શેઠ સગાળ છે મુંજાઈ ગયા છે શેઠ. ખરી રે માણા દાડીએ નથી મળતો, મરવા કોણ આવે? માણાની માટી ક્યાંથી લાવે? અને ઘરના ખૂણા નજર ખતરોડતી હતી. અને તેથી સાહેબ એક વાણિયાની બાઈ એટલું બોલી છે, શેઠ શું મુંજાણા છો? મારા કોઠામાં જે 9.5 મહિના મેં રાખ્યો અને જેને મેં મારો અમૃત પહેરાવીને મોટો કર્યો એ મારો 7 વર્ષનો છેલ્લીઓ કેદી કાયમ આવશે? ભગવાન સાંભળતો તો કાન દઈને કે આ થયા ત્યાર હોય. અને હજી એક કસોટી કરી લઉં, છોકરા પાસે પગી જવા દે. માસ્તરનું રૂપ ધારણ કરી અને શેલિયા પાસે ગયો. જો આ દેશની સંપત્તિ જ આ છે. ભારત વર્ષની કોઈ અમને પૂછે વિદેશમાં કે તમારા દેશમાં ચોખાઈ શું છે, કાયદો, છોડો બધું. સંસ્કાર અમારી પાસે ગાડા ભરીને પીડ્યા છે સાહેબ. વર્ષો પહેલાની ઘટનાઓ 5,000 વર્ષ પહેલા જે ઘટના ઘટી એના ગ્રંથો આજે વંચાય તો કાલની ઘટના લાગે. ઈ સંપદા લઈને ભારત બેઠું છે. અરે આજુબાજુના દેશની બાપની તાકાત નથી. હિન્દુસ્તાનનો વાળ વાંકો થઈ જાય. સમય આવે કોક વિરલો જાગી જાય. ખોટા પાડોશી દેશ ઉપાડા લે. એનું બજેટ નથી બનતું એટલું તો દર શનિવારે ભારત તેલ ચડાવે હડમાનને ડો. જેવી તેવી વાત છે કે આ દેશ સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન. આ શ્રદ્ધાનો દેશ છે, ભરોસાનો દેશ છે. બુદ્ધિનો દેશ જ નથી, કેવલ દિલનો દેશ છે. આ પ્રેમનો. હા અને તમારે જોજો બુદ્ધિ છે જ નહીં, હકીકત છે. બુદ્ધિનો દેશ જ નહીં, પ્રેમનો, લાગણીનો, ભાવનો. મહેમાન આવ્યા તો કેટલા દી આપણે રોકી દઈએ, નક્કી જ આ ભાવ. બુદ્ધિ તો તરત ના કે તમારે જવાની બચ કેટલા વાગ્યા, બુદ્ધિવાળા ના પૂછતા. અમારા ગામમાં ખાલી 2 જ બસ આવે છે, એક સાંજની 5 વાગે અને અત્યારે તમે જે ઉતર્યા એ બસ. બસના એડ્રેસ દેખાડી દેતા. આ બુદ્ધિવાળા. આ તમે જે આમંત્રણ આપ્યા, આ પત્રિકાઓ આપી છે, છપાવી છે, આ બુદ્ધિનો વિષય જ નથી, પ્રેમનો જ વિષય છે.